ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તારીખ 28/2/2021, ધોરણ 3, વિષય હિન્દી. આજે આપણે હિન્દીમાં પાઠ 20 મોર એના વિશે અભ્યાસ કરીશું. તો તમે સૌ લોકોએ મોર તો જોયેલો જ હશે, જોયેલો છે ને. આપણે અહીં ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ. એ કેટલું મસ્ત રંગબેરંગી અને આકર્ષિત પક્ષી છે, અને આપણું રાષ્ટ્રીય પક્ષી પણ કહેવાય છે ને. અને આપણને એને જોવો, એના ટહુકા સાંભળવા પણ ખૂબ ગમતા હોય છે. આ મોર છે ને, એનું બીજું નામ મયુર પણ છે. મોરને મયુર પણ કહેવાય છે. આ મોર છે એ 3 પ્રકારના હોય છે: ભારતીય મોર, હરિમોર અને કાંગો મોર. આ 3 પ્રકારના મોરમાં જે આપણો ભારતીય મોર છે એ સૌથી આકર્ષક, રંગબેરંગી અને ખૂબ જ સુંદર પક્ષી છે. મોર છે એ ખાસ જંગલમાં રહેવાનું પસંદ કરે છે. આપણી આજુબાજુમાં પણ જોવા મળે ઘણીવાર, પણ ખાસ એ જંગલમાં રહેતું વધુ જોવા મળે છે. જંગલમાં એને ખાવાનું, રહેવાનું એ બધું આસાનીથી મળી રહે છે. મોર છે એ મનુષ્યનું ભોજન પણ ખાય છે. કેળા, મકોડા, ફળ, શાકભાજી, અનાજ આ બધી જ વસ્તુનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પછી ટમેટાં, જમરૂખ, કેળા આ બધાની ફસલો હોય ને, એના કોમળ જે અંકુર હોય ને, જે અંકુર ફૂટે આપણે પાક વાવીએ પછી, એ બધું એ ખાઈ જાય છે. પછી લીલા અને લાલ મરચાં પણ એને બહુ ભાવે છે. મોર છે એ ઝુંડમાં એટલે કે જૂથમાં, ટોળામાં રહેવાનું વધુ પસંદ કરે છે. અને આ મોર છે એને આપણે જાણીએ છીએ કે વર્ષા ઋતુમાં કેવા ટહુકા કરતો હોય છે, વરસાદને બોલાવતો હોય છે. એને વર્ષા ઋતુ ખૂબ જ ગમે છે. ત્યારે એ નાચે છે, કળા કરી ઉઠે છે. મોર છે એને દર વર્ષે પોતાની પીંછા બદલવાની ટેવ હોય છે. એ દર વર્ષે પોતાના પીંછા છે એ બદલી નાખે છે. આ મોરના પીંછા છે એ સજાવટમાં પણ કામ આવે છે. પછી ભગવાનનું, માતાજીનું મંદિર હોય ત્યાં વાળવા માટે સાવરણી તરીકે પણ એના પીંછાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે દાઝી ગયા હોય ને એ ભાગ ઉપર એના પીંછાનો લેપ કરીને લગાવવામાં આવે છે, દાઝ્યા હોય ને આપણે ત્યારે. પછી મોરના પીંછાને હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. આપણો હિન્દુ ધર્મ છે ને, એમાં એને શુભ મનાય છે. એટલે તો આ મોર છે એ આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે. 26મી જાન્યુઆરી 1963માં સરકાર દ્વારા મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ક્યારે? 26 જાન્યુઆરી 1963માં. મોર છે એનું પીછું છે એ કૃષ્ણ ભગવાન પણ એના માથે મુગટ ઉપર રાખે છે ને, તમે પણ જોયું હશે. પછી મોર છે એ આપણા દેવી દેવતાઓ સાથે પણ સંબંધિત છે, એટલે એને દિવ્ય પક્ષી માનવામાં આવે છે. સરસ્વતી માતા છે એ અને કાર્તિકેયજી, જે ગણેશજીના ભાઈ, અને શંકરજી અને પાર્વતી માતાના પુત્ર કાર્તિકેય છે, એના વાહન તરીકે પણ મોરનો ઉપયોગ થાય છે. આ મોર છે એ આપણું ખૂબ જ આકર્ષિત અને રંગબેરંગી પક્ષી છે. હવે આપણે થોડું પાઠમાં આગળ જોઈએ. મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હે. મોર છે એ આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. હમણાં મેં તમને કીધું હતું એમ. ક્યારે રાષ્ટ્રીય પક્ષી જાહેર થયું? તો કે 26 જાન્યુઆરી 1963માં. મોર સબસે સુંદર પક્ષી હે. મોર છે એ સબસે એટલે કે બધાથી, સુંદર એટલે કે બહુ જ રૂપાળું. મોર છે એ બધાથી બહુ જ રૂપાળું પક્ષી છે. મોર કે પંખ રંગબેરંગી હોતે હે. આ મોર છે એની પાંખો પણ એકદમ રંગબેરંગી હોય છે. મોર કે સિર પર કલગી હોતી હે. મોર છે એના માથા પર એક કલગી હોય છે. આપણે આ ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ.
मोर बादलों को देखकर खुश होता है। मोर છે એ બાદલો એટલે કે વાદળો, દેખકર એટલે કે જોઈને, ખુશ એટલે કે ખુશ થઈ જાય છે। મોર છે એ વાદળોને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે। મોર ખુશ હોને પર નાચતા હૈ। જ્યારે મોર છે એ ખૂબ ખુશ થાય છે ત્યારે નાચવા લાગે છે। મોર પંખ ફેલાકર કલા દિખાતા હૈ। જે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે મોર છે પોતાની બધી પાંખો ફેલાવીને સરસ મજાની કળા કરે છે। આ ચિત્રમાં છે એ રીતે। મોર પીહુ પીહુ આવાજ કરતા હૈ। મોર છે એ પીહુ પીહુ એટલે કે ટેહુક ટેહુક આવાજ કરે છે। મોર સબ લોકો કો પ્રિય લગતા હૈ। આપણને બધા લોકોને મોર છે એ ખૂબ જ ગમે છે, કારણ કે એ બહુ જ આકર્ષિત પક્ષી છે। મોર કા શરીર ભારી હોતા હૈ। આ મોર છે એનું શરીર છે એ વજનમાં ખૂબ જ ભારે હોય છે। મોર બહુત ઊંચે તક ઉડ નહીં શકતા। મોર છે એ બહુ ઝાઝે ઊંચે સુધી ઉડી શકતું નથી, કારણ કે એ વજનમાં ભારે હોય છે, એટલે એ બહુ ઝાઝું ઉડી શકે નહીં। હવે આપણે જોઈએ સ્વાધ્યાય। कोष्टक से उचित शब्द चुनकर वाक्य पूर्ण करो। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય આપણે પૂરું કરવાનું છે। ખાલી જગ્યા। પહેલું, મોર ભારત કા ખાલી જગ્યા પક્ષી હૈ। મોર છે એ ભારતનું કેવું પક્ષી છે? રાષ્ટ્રીય કે પ્રાદેશિક? તો કે મોર હૈ वो भारत का राष्ट्रीय पक्षी है, એટલે ત્યાં આવશે રાષ્ટ્રીય। બીજું, મોર કે સિર પર ખાલી જગ્યા હોતી હૈ। મોર છે એના માથા પર શું હોય છે? કલગી યા પગડી? તો કે મોર કે સિર પર કલગી હોતી હૈ, એટલે ત્યાં આવશે કલગી। ત્રીજું, मोर के पंख खाली जगह होते हैं। मोर के जो पंख है वो कैसे होते हैं? काले या रंग बेरंगी? तो के मोर के पंख रंग बेरंगी होते हैं, ત્યાં આવશે रंग बिरंगे। चौथું, मोर खाली जगह को देखकर खुश होता है। मोर છે એ કોને જોઈને ખુશ થઈ જાય છે? તો કે પર્વતો કે બાદલો? તો પર્વતો તો કાંઈ ઉપયોગમાં નહીં એને, બાદલો વાદળા થાય એટલે એને એમ લાગે કે હવે વરસાદ આવશે, એટલે મોર હે वो बादलों को देखकर खुश होते हैं, એટલે ત્યાં આવશે बादलो। प्रश्न 2, सही विधान के सामने सच का चिन्ह और गलत विधान के सामने झूठ का चिन्ह करो। खरा वाक्य सामे साचाનું ચિહ્ન અને ખોટા વાક્યની સામે ખોટાનું ચિહ્ન કરવાનું છે। પહેલું, મોર સબસે સુંદર પક્ષી હે। क्या મોર છે એ બધાથી સુંદર રૂપાળું પક્ષી છે? તો કે हाँ, मोर है वो तो सभी पक्षियों से सुंदर पक्षी है, इसलिए यहाँ सच એટલે ત્યાં આવશે સાચું। બીજું, મોર કાવ કાવ કરતા હે। શું મોર છે એ કાવ કાવ અવાજ કરે છે કે પીહુ પીહુ? તો મોર છે એ તો પીહુ પીહુ અવાજ કરે। કાવ કાવ કોણ કરતા હે? કોવા એટલે કાગડો, ત્યાં આવશે ખોટું। ત્રીજું, મોર सब लोगों को प्रिय लगता है। મોર છે એ બધાને ખૂબ જ પ્રિય છે, વહાલું છે, ત્યાં આવશે સાચું। ચોથું, મોર खुश होने पर पीहू पीहू आवाज करता है। મોર છે એ જ્યારે બહુ ખુશ થાય ત્યારે શું કરે છે? પીહુ પીહુ અવાજ કરે છે કે કળા કરી નાચી ઉઠે છે? તો કે મોર જબ खुश होता है तब कला करके नाचता है, ત્યાં આવશે ખોટું। હવે છે આપણે પાઠ આધારિત થોડી વિશેષ પ્રશ્નોત્તરી સમજીએ। પ્રશ્ન 1, નીચે આપેલા હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ લખો।
આપણે આ મોરના પાઠ વિશે સમજૂતી મેળવી. એમાં ઘણા બધા હિન્દી શબ્દ પણ હતા. હવે એનું આપણે ગુજરાતી જોઈએ. હમારા એટલે આપણું. પંખ, બધા પક્ષીઓને જે પંખ હોય એને શું કહેવાય? પીછા. સિર પર એટલે માથા પર. દિખાતા હે એટલે બતાવે છે. પીહુ પીહુ એટલે ટેહુક ટેહુક જે મોર બોલે છે. પછી ભારી એટલે કે ભારે, વજનદાર. મોરનું શરીર કેવું હોય છે? ખૂબ જ ભારે અને વજનદાર. પછી સબસે એટલે સૌથી, બધાથી. રંગબેરંગી એટલે કે રંગબેરંગી, રંગબેરંગી મોરના પીછા હોય છે ને એ. બાદલો એટલે વાદળા. નાચતા હે એટલે નાચે છે. બચ્ચો કો એટલે કે બાળકોને. આપણને પણ મોર બહુ જ ગમે છે. ઊંચે તક એટલે કે ઊંચે સુધી. આ આપણે જોયા શબ્દાર્થ. હવે આવે છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં લખો. હમારા રાષ્ટ્રીય પક્ષી કौन सा है? આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ છે? તો કે હમારા રાષ્ટ્રીય પક્ષી મોર है. બીજું, મોર કે સિર પર क्या होता है? મોરના માથા પર શું હોય છે? કલગી. તો કે મોર કે સિર પર કલગી होती है. ત્રીજું, मोर का शरीर कैसा होता है? मोरનું શરીર છે કેવું હોય છે? વજનમાં ભારી હોય છે ખૂબ જ, એટલે તો એ બહુ ઝાઝું ઉડી પણ નથી શકતો. મોર કા શરીર ભારી હોતા હૈ. પછી પ્રશ્ન 3. એક શબ્દમાં જવાબ લખો. હવે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તો એ રીતના આપણી રાષ્ટ્રીય વસ્તુ ઘણી બધી છે. હવે આપણે એ જોઈએ. તો કે રાષ્ટ્રીય પક્ષી કોણ? તો કે મોર. પછી હમારા રાષ્ટ્રીય ખેલ એટલે કે રાષ્ટ્રીય રમત કઈ છે આપણી? તો કે હોકી. પછી આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી. આપણો રાષ્ટ્રીય ધ્વજ તો કે તિરંગા ધ્વજ. પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ. રાષ્ટ્રીય ફૂલ કમલ એટલે કે કમળ. આ આપણા રાષ્ટ્રીય પક્ષી, ખેલ, ભાષા, ધ્વજ, પ્રાણી અને ફૂલ છે. આપણે આ ઉપરાંત આપણા પ્રતીકો પણ ઘણા બધા છે રાષ્ટ્રીય. આ એમાંથી જ છે. આ પ્રતીકો પણ આપણા રાષ્ટ્રીય પ્રતીકો જ કહેવાય છે. હવે પ્રશ્ન 4. નીચેના વાક્યોમાંથી ખોટા શબ્દ પર છેકો મારો. હવે આપણને અહીં વાક્ય આપ્યા છે, એમાંથી જે વાક્ય ખોટા હોય એના ઉપર આપણે છેકો એટલે કે લીટી મારશું. પહેલું, મોર હમારા રાષ્ટ્રીય યા પ્રાદેશિક પક્ષી હૈ? મોર છે એ આપણું કેવું પક્ષી છે? રાષ્ટ્રીય કે પ્રાદેશિક? તો કે મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હૈ. પ્રાદેશિક પર છેકો મારવાનો. પછી બીજું, મોર કાવ કાવ યા પીહુ પીહુ કરતા હૈ? મોર કાવ કાવ કરે છે કે પીહુ પીહુ કરે છે? તો કાવ કાવ તો કોવા કરતા હૈ એટલે કે કાગડો કરે છે. મોર તો પીહુ પીહુ કરતા હૈ. એટલે કાવ કાવ ઉપર છેકો. ત્રીજું, मोर खुश होने पर नाचता है या सोता है? જ્યારે મોર છે એ બહુ ખુશ થઈ જાય છે ત્યારે નાચે છે, કળા કરી ઉઠે છે કે સૂઈ જાય છે? તો કે મોર ખુશ હોને પર નાચતા હૈ. સોતા પર છેકો. ચોથું, મોર કે સિર પર કલગી યા પગડી હોતી હૈ? મોર છે એના માથા પર શું હોય છે? કલગી કે પગડી? तो के मोर के सिर पर तो कलगी होती है. पगड़ी पर छेको. पांचवं, मोर पर्वतों या बादलों को देखकर खुश होता है. मोर जे कोने जोईने खुश थाय छे? पर्वत ने के बादल ने?
तो कि मोर है वो बादलों को देखकर खुश होता है, पर्वत पर छेको। હવે છે પ્રશ્ન 5, સમાનાર્થી શબ્દ લખો। હવે સમાનાર્થી શબ્દ એટલે એની જ જેવા સમાન અર્થવાળા શબ્દ। કેમ આકાશ છે તો એનું સમાનાર્થી ગગન અને નભ થાય। ગગન એટલે આકાશ અને નભ એટલે આકાશ, અને આકાશ એટલે પણ આકાશ, એટલે એની જેવા એના સમાન અર્થ જ થાય એને સમાનાર્થી શબ્દ કહેવાય। પાસને ગુજરાતીમાં શું કહેવાય? પાસે। તો પાસેને પછી એનું સમાનાર્થી નજદીક કહીએ તોય પાસે થયું, અને પાસ કહીએ તોય પાસે થયું। આપણે ઉદાહરણ જોઈએ તો આપણે કહીએ મોર હમારે નજદીક હે, એટલે કે મોર અમારી પાસે છે। પછી મોર હમારે પાસ હે, એટલે કે મોર છે એ અમારી પાસે છે, બંનેનો અર્થ એક જ થયો ને। પછી બીજું રાષ્ટ્ર એટલે આપણો દેશ। પછી પ્રાણી એટલે કે પશુ। આપણે પ્રાણી કહીએ નીચેના પ્રાણીઓ અથવા તો નીચેના પશુઓ, બંને એક જ થાય। ગાય, કૂતરો, ભેંસ, બકરી, બિલાડી આ બધા પશુ કહેવાય અને પ્રાણી પણ કહેવાય। શબ્દ અલગ પણ બંનેનો અર્થ છે શું છે? સમાન, એક સરખો। પછી પેડ એટલે વૃક્ષ અને ઝાડ પણ થાય। પેડ એટલે આપણે ઝાડે કહી શકીએ અને વૃક્ષે કહી શકીએ। ઝાડ એટલે આપણે પેડ અને વૃક્ષ બંને કહી શકીએ। હવે છે પ્રશ્ન 6, વિરોધી શબ્દ લખો। હવે વિરોધી શબ્દ શું? કે એનું ઉલટું થાય, ઊંધું થાય એ। આપણે ઉપર કહીએ તો એનું વિરોધી એટલે કે એનું ઉલટું શું? નીચે કહીએ તો એનું ઉલટું ઉપર। તો પાસ એટલે નજીક થયું, અને દૂર એટલે આગે। તો પાસ તો એનું ઉલટું શું થાય? દૂર। પછી મિત્ર તો દુશ્મન। સૂઈએ તો જાગીએ। ભારી એટલે કે વજનમાં ભારે, તો એનું વિરોધી હલકું। ભારે તો હલકા। પછી ખુશ તો એનું વિરોધી નાખુશ। પ્રિય તો ગમતું, અપ્રિય એટલે નહીં ગમતું। પછી દિન એટલે દિવસ, અને રાત એટલે રાત્રે, દિન તો રાત। જ્યાદા એટલે વધારે, તો એનું વિરોધી શું થાય? વધારેનું ઓછું કરવા કમ। જ્યાદા એટલે વધારે અને કમ એટલે ઓછું। પછી ઊંચા તો નીચા। અચ્છા એટલે સારું, તો બુરા એટલે ખરાબ। સારું તો એનું વિરુદ્ધાર્થી ખરાબ થાય, તો અચ્છા એટલે સારું અને બુરા એટલે ખરાબ। તો આ જોયા આપણે વિરુદ્ધાર્થી શબ્દો। તો અહીં આપણો આ પાઠ પણ પૂર્ણ થાય છે। તો આપણે આ પાઠ દ્વારા મોર વિશે ઘણી બધી સમજૂતી મેળવી, વિશેષ પ્રશ્નોત્તરી પણ કરી। આશા રાખું છું કે આ પાઠ દ્વારા પણ તમને ઘણી બધી સમજૂતી મળી હશે। હવે ફરી મળીશું બીજા તાસમાં। આ સાથે આભાર।